अवधूत चिंतन श्री गुरुदेव दत्त। गुरु दत्तात्रेय विष्णु भगवान नो अवतार पण छे अने गुरु नो पण अवतार मानवामां आव्यो छे। आ प्रवचन श्रृंखलामां आपणे गुरु दत्तात्रेय दत्त संप्रदाय अंतर्गत दत्त अवतारी विभूतिओ, दत्त परंपराना श्रेष्ठ भक्तो अने दत्त परंपराना तत्वोनुं निरूपण क्रमशः करीशुं। ए चर्चा विचारणामां आपणे दत्त संप्रदायना महान संत श्री कावड़ी बुवानुं चरित्र આપણે ક્રમશઃ શ્રવણ કરીશું। જે કાવડી બુવા છે એમનું મૂળ નામ તો વિઠ્ઠલ અનંત પિંપળગાંવકર હતું, પરંતુ તેમણે તેમના માતા પિતાને કાવડમાં બેસાડીને સમગ્ર ભારતની યાત્રા કરાવી હતી। આથી તેઓ કાવડી બુવા તરીકે ઓળખાયા છે। આપણે જાણીએ છીએ કે રામાયણમાં જે પિતૃભક્ત શ્રવણ હતો, તો એ શ્રવણે તેના માતા પિતાને કાવડમાં બેસાડીને તીર્થયાત્રા કરાવી હતી। એના પછી જો કોઈ પ્રસિદ્ધ એવા પિતૃભક્તે પોતાના માતા પિતાને કાવડમાં બેસાડીને જો ભારતની યાત્રા કરાવી હોય તો તેઓ શ્રી કાવડી બુવાનું જ ઉદાહરણ છે। કાવડી બુવા એમનો જન્મ તારીખ 11/4/1797 માં થયો હતો, એટલે લગભગ 226 વર્ષ પહેલા તેમનો જન્મ મહારાષ્ટ્રમાં અહમદનગર જિલ્લામાં અને એમાં પારનેર તાલુકો આવ્યો છે। તો એ પારનેર તાલુકામાં પિંપળગાંવ નામનું જે ગામડું હતું, તો એ પિંપળગાંવ નામના ગામડામાં એમનો જન્મ થયો હતો। મહારાષ્ટ્રમાં પિંપળગાંવ અને પિંપળનેર, તો પિંપળનેર નામનું પણ એક ગામડું છે, પણ એ આ પિંપળગાંવ કરતા અલગ છે। અને આ પિંપળગાંવ એ પીસા પિંપળગાંવ તરીકે પણ ઓળખાય છે। અને ગામમાં એક નદી વહે છે, તો એ નદીનું નામ હાંગા છે। અને આ ગામ જે વારકરી સંપ્રદાયના ભક્તો જે અષાઢી અને કાર્તિકીની વારીએ પંઢરપુરમાં પાલખી લઈને જતા હોય છે, એ રસ્તા ઉપર જ આવેલું છે। આથી આ જે વારકરી સંપ્રદાયના ભક્તો જે પોતે દિંડી અને પાલખી લઈને આ ગામ થઈને જ્યારે પસાર થતા હતા, આ ગામમાં રાત્રે ભજન કીર્તન અને એમને અન્ન સંતર્પણ પણ હંમેશા થતું રહેતું હતું। આ કાવડી બુવા એટલે કે વિઠ્ઠલ અનંત પિંપળગાંવકર એ દત્ત સંપ્રદાયના એક મોટા સંત થઈ ગયા। તેઓ આદર્શ પિતૃભક્ત પણ રહ્યા છે અને અનેક શાસ્ત્રોમાં તેઓ પારંગત હતા। અને કીર્તન પરંપરા, તો એની જે પરીક્ષા પંઢરપુરમાં લેવાતી હતી, તો એ પંઢરપુરમાં એ કીર્તન પરંપરાના એ તેઓ પરીક્ષક પણ હતા। તો આવા શ્રી કાવડી બુવા જેમણે
શ્રી દત્ત પ્રબોધ નામનો ગ્રંથ લખ્યો છે અને તેમાં 61 અધ્યાય આવેલા છે અને એ 61 અધ્યાયના ગ્રંથને દત્ત ભગવાને વરદાન આપેલું છે, આશીર્વાદ આપેલા છે કે આ ગ્રંથનું જે પણ કોઈ પારાયણ કરશે તો તેમની મનોકામના અવશ્ય પૂરી થશે. અને દત્ત ભગવાને આ કાવડી બુવાને 2-3 વખત સ્વપ્નમાં આદેશ આપ્યો કે તું કોઈ ગ્રંથની રચના કર, પરંતુ કાવડી બુવાને સ્વયંભૂ કોઈ પ્રેરણા થતી ન હતી. આથી તેમણે એ ગ્રંથ લખવાનો પ્રારંભ ન કર્યો અને એક ગામમાં તેઓ કાવડ સાથે પહોંચ્યા છે અને ત્યાંના મંદિરમાં દત્ત જયંતીનું કીર્તન રાખવામાં આવ્યું હતું, પરંતુ એ કીર્તનકાર સંજોગવશાત આવી શક્યા નહીં. આથી ગામ લોકોએ ગામના પાદરે રોકાયેલા આ વિઠ્ઠલ અનંત પિંપળગાંવકરને વિનંતી કરી કે તમે કૃપા કરીને દત્ત જયંતીનું આખ્યાન કરો. તો કાવડી બુવાએ તેમને કહ્યું કે ઘણા વર્ષો થયા અને મેં પ્રવચન કીર્તન એ છોડી દીધું છે. આથી મારાથી કેવી રીતથી એ સફળતાને વર્ષે એ શંકા છે. તો ગામના લોકોએ કહ્યું કે બીજો કોઈ પર્યાય નથી, આથી કૃપા કરીને તમે જ આ દત્ત જન્માખ્યાન નું કીર્તન કરો. કાવડી બુવાએ તેમની વિનંતી સહર્ષ સ્વીકારી છે અને તેમણે દત્ત જયંતીનું જન્મ આખ્યાનનું કીર્તન કર્યું છે. સંગીતમાં પણ આમને સારી એવી ફાવટ હતી. શાસ્ત્રીય બધા જ મુદ્દાઓનું જ્ઞાન કાવડી બુવાને હતું. આથી જન્મ આખ્યાન અને એમાં રહેલું જે રહસ્ય છે એ તેમણે સહેલા શબ્દોમાં શ્રોતાઓને સમજાયું. તો એ કીર્તન શ્રોતાઓને પુષ્કળ ગમ્યું અને દત્ત ભગવાનને પણ ગમ્યું. તો દત્ત ભગવાને એ જ રાત્રે સ્વપ્નમાં કાવડી બુવાને દ્રષ્ટાંત આપ્યો કે જે શાસ્ત્રીય ચર્ચા તારી યાત્રા દરમિયાન તારા પિતાશ્રી સાથે થઈ રહી છે, તો એ વિશેનો કોઈ ગ્રંથ એનું તું લખાણ કર, જેથી અનેક જિજ્ઞાસુઓને એનો ફાયદો થશે. તો તરત તો કાવડી બુવાએ ગ્રંથની શરૂઆત ન કરી, પરંતુ આગળ જતા એમને ગણપતિ ભગવાને પણ સ્વપ્નમાં દર્શન આપીને તાંબુલનો પ્રસાદ આપ્યો અને કહ્યું કે તું ગ્રંથ નો પ્રારંભ કર, એનાથી અનેક લોકોનું કલ્યાણ થશે. અને ઊંઘમાંથી જાગીને જુએ છે તો એ જ ગણપતિ ભગવાને જે તાંબુલનો પ્રસાદ આપ્યો હતો એ એમના મોઢામાં હતો. ગણપતિ ભગવાનનો પ્રસાદ મળવાને લીધે તેઓ અતિ પ્રસન્ન થયા અને બીજા દિવસથી એમણે આ શ્રી દત્ત પ્રબોધ ગ્રંથ એને લખવાનો પ્રારંભ કર્યો છે. લગભગ 1 થી 40 અધ્યાય સુધી તેમણે ઉજ્જૈનીમાં એ ગ્રંથ લખ્યો અને પછી એમને કોઈ પ્રેરણા થતી ન હતી. આથી એમને થયું કે આ ગ્રંથને આપણે કેવી રીતે પૂરો કરીશું.
તો એમને ખ્યાલ આવ્યો કે શ્રી દત્ત પ્રબોધ ગ્રંથ માટે તેમણે આધારભૂત ગ્રંથ નારદ પુરાણ લીધું હતું અને નારદ પુરાણના ઈષ્ટદેવ દ્વારકાધીશ હતા. તેમને થયું કે આપણે દ્વારકાની યાત્રા કરીશું અને દ્વારકાધીશ આપણને કંઈક પ્રેરણા આપશે. પદયાત્રા કરતા કરતા તેઓ ઉજ્જૈનથી દ્વારકામાં આવ્યા છે અને દ્વારકાધીશના દર્શન કરીને તેઓ ભાવ વિભોર થયા છે અને એમને સમાધિ લાગી ગઈ છે. સમાધિમાંથી જ્યારે બહિર્મુખ થયા તેઓ અતિ પ્રસન્ન હતા, પરંતુ એ દિવસે પણ ગ્રંથ લખવા માટે એમને કોઈ પ્રેરણા ન થઈ. આથી બીજા દિવસે પણ એમને દ્વારકાધીશને પ્રાર્થના કરી તો સ્વપ્નમાં દ્વારકાધીશે એમને કહ્યું કે મારું બીજું સ્વરૂપ ડાકોરમાં આવેલું છે, તો ડાકોરમાં મારા બીજા સ્વરૂપના તું દર્શન કર તો તને પ્રેરણા થશે. કાવડી બુઆ દ્વારકાથી પગપાળા યાત્રા કરતા કરતા ડાકોરમાં આવ્યા છે અને રણછોડજીના દર્શન કર્યા છે. ત્યાં પણ એમને ભાવ સમાધિ લાગી ગઈ છે અને જ્યારે સમાધિમાંથી તેઓ બહિર્મુખ થયા તો રોમે રોમમાં અતિ પ્રસન્નતા અને દિવ્યતા તેમણે અનુભવી છે. ગ્રંથ આગળ લખવા માટે એમને કોઈ પ્રેરણા ન થઈ અને એ જ રાત્રે રણછોડરાયજીએ એમને સ્વપ્નમાં દ્રષ્ટાંત આપીને જણાવ્યું કે હવે તારો જે શ્રી દત્ત પ્રબોધ ગ્રંથ લખવાનો બાકી છે એ તું પુણ્યનગરી જે વડોદરા છે તો એ વડોદરામાં જઈને દત્ત પ્રબોધ ગ્રંથ એ તું પૂર્ણ કર અને તારું ઉત્તર જીવન એ વડોદરામાં જ પસાર કર. તો ડાકોરથી કાવડી બુઆ વડોદરામાં આવ્યા છે અને વડોદરામાં એ વખતે ગાયકવાડી રાજાનો વહીવટ ચાલતો હતો. ગામમાં અનેક મંદિરો પણ હતા અને સત્સંગ કીર્તન ઠેક ઠેકાણે ચાલતા હતા અને વડોદરામાં શ્રી કાવડી બુઆએ આ દત્ત પ્રબોધના જે બાકીના અધ્યાય હતા એ 61 અધ્યાય સુધી એ ગ્રંથ એમણે પૂરો કર્યો છે અને એ ગ્રંથ ની શોભાયાત્રા હાથીની અંબારી પર શહેરમાં કાઢવામાં આવી. અનેક લોકોને એ ગ્રંથ ગમ્યો અને એ ગ્રંથ ઉપર કાવડી બુઆ સ્વયં એના ઉપર વિવેચન કરતા હતા. તો દત્ત પ્રબોધ ગ્રંથ અને એના રચયિતા શ્રી કાવડી બુઆ કે જેમણે પોતાના માતા પિતાને કાવડમાં બેસાડીને સમગ્ર ભારતના તીર્થોની યાત્રા કરાવી હતી, તો એવા શ્રી કાવડી બુઆનું ચરિત્ર આ પ્રવચન માળામાં આપણે શ્રવણ કરીશું. કાવડી બુઆ જેમનું મૂળ નામ વિઠ્ઠલ અનંત પિંપળગાંવકર હતું અને એમનો જન્મ તારીખ 11/4/1797 મહારાષ્ટ્રના પિંપળગાંવમાં થયો હતો અને એમણે સમાધિ 24/6/1863 વડોદરામાં એમણે સમાધિ લીધી હતી. આ કાવડી બુઆનું ચરિત્ર આપણે ક્રમશઃ શ્રવણ કરીશું. શ્રી કાવડી બુઆનું ચરિત્ર અને એક કૌટુંબિક માહિતી.
શ્રી કાવડી બુવાનું વ્યવહારિક નામ શ્રી વિઠ્ઠલ અનંત પિંપળગાંવકર છે અને એના પિતાનું નામ અનંત નારાયણ પિંપળગાંવકર છે. તેઓ ઋગ્વેદી દેશસ્થ બ્રાહ્મણ હતા અને આશ્વડાયન તેમનું સૂત્ર હતું અને તેઓ ભારદ્વાજ ગોત્રમાં જન્મ્યા હતા. હાલ પ્રસિદ્ધ થયેલા શ્રીપાદ શિવલ્લભ ચરિત્રમાં એવો ઉલ્લેખ છે કે ભગવાને ભારદ્વાજ વૃક્ષે જયારે યજ્ઞ કર્યો ત્યારે તેની સમાપ્તિમાં પોતે દર્શન આપ્યા અને વરદાન આપતા કહ્યું કે તારા ગોત્રમાં અનેક સંત પુરુષો, મહાન ભક્તો અને અવતારી વિભૂતિઓ જન્મ લેશે. અને તે જ પ્રમાણે શ્રી કાવડી બુવા તેઓએ પણ ભારદ્વાજ ગોત્રમાં તેમણે જન્મ લીધો છે. કાવડી બુવાની માતાનું નામ રાધાબાઈ હતું અને તેમનું મૂળ વતન હાંગા નદીના કિનારે આવેલું પિંપળગાંવ છે. તેનો તાલુકો પારનેર છે અને જિલ્લો અહમદનગર જે મહારાષ્ટ્રમાં આવેલું છે. તેમનો જે વંશ પરંપરાગત તેમનો વ્યવસાય એ કુલકર્ણી એટલે કે તલાટીનો હતો. તદુપરાંત પુરાણ કથન કરવું, કીર્તન પરંપરા ને જાળવવી અને એ કીર્તન પરંપરા, પુરાણ કથન તેઓ વંશ પરંપરાથી તેમના વંશમાં ચાલી આવી હતી. તેમનું ઉપાસ્ય દૈવત પંઢરપુરના શ્રી વિઠ્ઠલનાથજી હતા અને સંપ્રદાય તેમનો આનંદ હતો. ગ્રંથ સંપદા એટલે એમને જે ગ્રંથ એ શ્રી દત્ત પ્રબોધ ગ્રંથ. તદુપરાંત તેમણે કરુણા શતકો લખ્યા છે, અભંગોની પણ રચના કરી છે, અનેક શ્લોકોની, શતકની, આરતી ઇત્યાદિ અનેક કવનોની પણ તેમણે નિર્માણ કર્યું છે અને જીવનના ઉત્તરાર્ધમાં તેમણે વાસ્તવ્ય વડોદરામાં ગુજરાતમાં કર્યું છે. તેમનો જન્મ તારીખ 11/4/1797 અને 6/1719 છે અને ચૈત્ર સુદ પૂનમ બુધવારના દિવસે તેમણે આ જન્મ લીધો હતો. તો ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જયંતિનો એ દિવસ કહેવાય. અને તેઓ જે નિર્વાણ પામ્યા એ 24/6/1863 અને એનો શક છે 1785 અષાઢ સુદ આઠમના દિવસે, અને એ દિવસે પણ બુધવાર હતો. એ દિવસે એમણે સમાધિ વડોદરામાં લીધી છે. શ્રી કાવડી બુવા બે વાતો માટે ચિરસ્મરણીય રહેશે. એક તો માતા પિતાને કાવડમાં બેસાડી તીર્થયાત્રા એમને કરાવી છે, જે રામાયણના શ્રેષ્ઠ પિતૃભક્તો શ્રવણ પછી કોઈએ કરી હોય તો તે વિશેષ જાણીતી નથી. તેમણે 2-3 વાર દત્ત ભગવાન તેમને આજ્ઞા આપી ગ્રંથ લખવા માટે, અને તેના પછી દ્વારકાધીશ અને તે પછી રણછોડરાજની આજ્ઞા પછી તેમણે શ્રી દત્ત પ્રબોધ ગ્રંથની રચના કરી છે. ડાકોરનાથની આજ્ઞા પ્રમાણે તેમણે શ્રી દત્ત પ્રબોધ ગ્રંથનો ઉત્તરાર્ધ વડોદરામાં પૂર્ણ કર્યો અને ઉત્તર જીવન પણ વડોદરામાં તેમણે વ્યતીત કર્યું છે. વડોદરા નગરીને તેમના સાનિધ્યનો લાભ મળ્યો છે અને
તેમણે રચેલા ગ્રંથ ની હાથી ઉપર શોભાયાત્રા નીકળી હતી. જે ગુરુ પરંપરા છે, તો એ ગુરુ પરંપરા આ પ્રમાણે છે. આદિનાથ, એના પછી બ્રહ્મદેવ, બ્રહ્મદેવ પછી અત્રિનાથ એટલે અત્રિ ઋષિ, અત્રિ ઋષિ પછી દત્તાત્રેય, દત્તાત્રેય પછી જનાર્દન સ્વામી, જો એકનાથના ગુરુ કહેવાય, અને જનાર્દન પછી સંત એકનાથ, સંત એકનાથ પછી નરહરિ, નરહરિ પછી નિમ્બરાજ. આ બધા તાવડી યુવાના પૂર્વજો છે. નિમ્બરાજ પછી શિવરામ, શિવરામ પછી જયરામ, અને જયરામ પછી નારાયણ, અને નારાયણ પછી અનંતરાય. અનંતરાય એ આ વિઠ્ઠલના પિતાશ્રી એટલે કે સાવડી બુવાના પિતાશ્રી નું નામ છે. અને અનંતરાય પછી અનંત વિઠ્ઠલરાય એટલે સાવડી બુવા. ગુરુ પરંપરા છે. એમના પૂર્વજો વિશે આપણે વાત કરી લઈએ તો પીસા પિંપળગાંવ એ અહમદનગર જિલ્લાના પારનેર તાલુકાનું એક નાનકડું ગામ છે, અને તે ગામ હાંગા નદીના કાંઠે વસેલું છે. 300-350 વર્ષ પૂર્વે ત્યાં 450 ઘરોનું એક નાનકડું ગામ હતું, અને વસ્તી આશરે 1000-1500 ની હતી. ગામમાં બ્રાહ્મણોના 50 ઘરો હતા, અને બ્રાહ્મણોમાં વિદ્વાનો તેમજ કીર્તનકારો, કથાકારો, ભજનિકો નો પણ સમાવેશ થતો હતો. ગ્રામજનોનો મુખ્ય વ્યવસાય ખેતીનો હતો, અને વેપાર ઉદ્યોગ વણિકોના હાથમાં હતો. પંઢરપુર તરફ પ્રયાણ કરનારી વારકરી સંપ્રદાયની વારી આ ગામ ઉપર થઈને જતી હતી, અને વારકરી સંપ્રદાય એ જ્ઞાનેશ્વર, સંત તુકારામ, સંત નામદેવના સમયમાં વિકાસ પામ્યો હતો. તેમાં નાત જાતના ભેદભાવ વગર બધા જ લોકો સંકીર્તન ભક્તિ ને અપનાવે છે. અષાઢી અને કાર્તિકી 11ના દિવસે પોતાના વતનથી પંઢરપુરમાં જવું એટલે કે વારી કરવી. એના પરથી આ સંપ્રદાયનું નામ વારકરી સંપ્રદાય પડી છે. હજારો પદયાત્રીઓ પોતપોતાના ગામથી ધજા લઈને પંઢરપુર વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ, આમ વિઠ્ઠલની ધૂન ગજાવતા ગજાવતા તેઓ પંઢરપુર જાય છે. તો સંકીર્તનને અપનાવીને ભક્તિભર્યા વાતાવરણમાં આવા હજારો ભક્તો પંઢરપુર જાય છે, અને 11ના દિવસે પંઢરપુરમાં તો લાખો ભક્તો એકઠા થાય છે. રાત્રે વારકરીઓ ગામ કે નદી આવે ત્યાં મુકામ કરે છે, અને બીજા દિવસે સવારે સ્નાન કરીને આગળ પ્રસ્થાન કરે છે. આમ અનેક ભક્તોનો પદયાત્રા દરમિયાન પિંપળગાંવમાં રાત્રિ મુકામ થતો હતો, અને રાત્રે ભજન કીર્તનની ધૂન મચતી. પિંપળગાંવના પોલીસ પટેલ શ્રી સોનબા ભોસલે હતા, અને તેઓ સાત્વિક ભક્તિના રંગે રંગાયેલા હતા. તેમની ખેતી હતી, અને પશુપાલનને કારણે નોકર ચાકર પણ ખરા છે. ગામના સુખી સંપન્ન માં તો તેમની ગણના થતી જ, પરંતુ ગામમાં આવેલા સાધુ સંતો, વારકરી ભક્તો, કીર્તન કથાકારોનું આતિથ્ય, તેમનો સત્કાર તથા જરૂર પડે મદદમાં સોનબા ભોસલે
બિલકુલ પાછા પડતા નહીં. પોલીસ પટેલનું અક્ષર જ્ઞાન એ સમયે તો મર્યાદિત હતું, પરંતુ તલાટીની સંગતથી તેઓ પણ ભક્તિ માર્ગના સાધક બન્યા હતા. તો પિંપળગાંવના કુલકવિ શ્રી અનંત નારાયણ પિંપળગાંવકર હતા, જેઓ કાવતી બુવાના પિતાશ્રી થાય અને તેઓ સંત શિરોમણી નિંબરાજ મહારાજના તૃતીય ચિરંજીવ નારાયણના જ્યેષ્ઠ પુત્ર હતા. તો શ્રી નિંબરાજ ઈશ્વરના કૃપા પ્રસાદ પ્રાપ્ત એક શ્રેષ્ઠ ભક્ત હતા અને તેઓ અષાઢી અને કાર્તિકી 11ની પંઢરપુરની વારી તેઓ અવશ્ય કરતા હતા. રસ્તે જતા જ્યાં જ્યાં મુકામ હોય તે ગામમાં ભજનોની રમઝટ રહેતી, આધ્યાત્મ સભર કથા કીર્તન પણ રહેતું. તો પંઢરપુરમાં પણ ઉત્સવ નિમિત્તે કીર્તન થતા, તેમાં પણ આમના પૂર્વજો શ્રી નિંબરાજનું કીર્તન શ્રવણ કરવા બધા જ જાણીતા ભક્તો હાજર રહેતા અને 11મી રાત્રે પંઢરપુરમાં આખી રાત ભજન કીર્તન ચાલુ રહેતું. નિંબરાજની ભક્તિથી પ્રસન્ન થઈને પાંડુરંગે પ્રત્યક્ષથી એમને પીતાંબર, પાદુકા, વીણા, પરતાલ અને તુલસીની માળા અને માથે પહેરવાનો ફેંટો, રેશમી ખેસ સ્વહસ્તે પંઢરીનાથે આપ્યો હતો અને સ્વયં પાંડુરંગે તેમને કીર્તન દ્વારા ભક્તિનો પ્રચાર કરવા માટે આજ્ઞા કરી હતી. સ્વયં ગણપતિએ માતા સરસ્વતીને નિંબરાજ પર કૃપા કરવા માટે જણાવ્યું હતું અને સ્વયં ગણેશે તેમને સ્વપ્નમાં તે અંગે દીક્ષા પણ આપી અને તાંબુલનો પ્રસાદ પણ આપ્યો હતો. તો આ દિવ્ય પ્રસાદ અને સરસ્વતી માતાની કૃપાથી શ્રી નિંબરાજ હૃદયમાં સોંપતું ઉતરી જાય તેવું રસાળ અને ભક્તિથી નીતરતું કીર્તન પ્રવચન કરતા હતા. નિંબરાજના પુત્ર નારાયણ મૃદંગ વગાડી કીર્તનમાં સાથ આપતા હતા અને તો મધુર સ્વરમાં ભજનો પણ ગાતા હતા. તો નારાયણ સાથે ભાઈ શિવરામ પણ પાછળ ઉભા રહીને કરતાલ વગાડતા અને પ્રસંગોચિત અભંગ કે શ્લોકને પણ સૂચવતા હતા અને તેમાં સૂર પણ પુરાવતા હતા. તો અંતઃકરણના ઊંડાણમાંથી નીકળેલા ભજનો અને અભંગોને લીધે શ્રોતાઓના પણ અષ્ટસાત્વિક ભાવો જાગૃત થઈ જતા હતા. શ્રોતાઓની આંખોમાંથી કાં તો અશ્રુઓ વહેતા અથવા કંઠ ગદગદ થઈ જતો, રોમ પણ ખડા થઈ જતા. તો આ બધા અષ્ટસાત્વિક ભાવ અંતર્ગત આવે છે. શિવરામ ભાવ એટલે જાણે કે ભક્તિનું નવનીત અને ગીતાના ગંધર્વ સમજી લો. નારાયણ અને શિવરામની સહાય વડે શ્રી નિંબરાજે પંઢરપુરની ભક્તિ યાત્રા સવારી જીતી હતી. તેઓએ જુદે જુદે સ્થળે યાત્રા નિમિત્તે પ્રવાસ કરી ભક્તિની રસગંગાને બંને કાંઠે વહેતી કરી હતી. શ્રી નિંબરાજ પંઢરપુરમાં કીર્તન કરતા ત્યારે આત્મભાવ વિસરી જતા. ગરમી ઠંડીનું પણ તેમને ભાન હતું અને સ્વયં પાંડુરંગ તેમના ખભા પર પક્ષી રૂપે બેસીને પોતાના પંખ પફડાવીને ભક્તરાજને પવન નાખતા હતા. તો
કાવડી બુવાના વંશ વારસમાં આવા શ્રેષ્ઠ ભક્તો થઈ ગયા છે. શ્રી નિંબરાજ પછી નારાયણે તેમનો વારસો સંભાળ્યો અને તેમણે શાસ્ત્રીય અધ્યયન પિતાશ્રી પાસે કર્યું હતું. સાંપ્રદાયિક કર્તવ્ય નારાયણ પૂરી ધગશ અને તન્મયતાથી પાર પાડ્યું હતું અને તેમણે કરેલા અધ્યયનથી પ્રાપ્ત થયેલી વિદ્વત્તા, ભક્તિને લીધે આવેલી જે વિનમ્રતા છે, સ્વયં પ્રેરિત સૌજન્ય, આદર આતિથ્ય અને મધુર વાણીથી કરેલા કીર્તનની રજૂઆત, તો આ બધા કારણોને લીધે ભક્ત શિરોમણી નિંબરાજ પછી નારાયણ મહારાજ પણ એક મોટા સંત તરીકે ખ્યાતિ પામ્યા અને શ્રી નિંબરાજ ભક્ત શિરોમણી તુકારામના સમકાલીન હતા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી કાવડી બુવાનું જીવન ચરિત્ર હવે પછીના આપણે વ્યાખ્યાનમાં શ્રવણ કરીશું.